હાય ગાઈઝ, હું મારવણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષા કા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો, કેરીની સિઝન છે તો આપણે કેરીનો આનંદ લૂંટીએ જ. તો એમની અંદર આપણે આજે એક કેરીની સ્વીટ ડીશ બનાવવાના છીએ. તો એમના માટે મેં બે સરસ પાકેલી મીઠી કેરી, કેસર કેરી જે છે એ લીધી છે. તમારી પાસે જે પણ કેરી અવેલેબલ હોય તમે એ કેરી લઈ શકો છો. તો હવે આપણે આ કેરીની છાલ ઉતારી અને એમના નાના નાના પીસીસ કરવાના છે. તો મેં આ એમના પીસીસ રેડી કરીને રાખ્યા છે. કોઈ પણ સાઇઝની અંદર તમે કરી શકો છો, કારણ કે આપણે એમને મિક્સી જારની અંદર લઈ લેવાના છે, એમનો ક્રશ કરવાનો છે. તો આ હું કેરીના ટુકડા લગભગ બાઉલના હિસાબે જોઉં તો બે મીડિયમ સાઇઝના બાઉલ છે એ મેં લીધા છે. આ સાઇઝના બાઉલ છે એ કેરીના લીધા છે. તો આપણે જેટલી કેરી છે એનાથી અડધી એટલે બે બાઉલ જેટલા છે કેરીના ટુકડા. તો હું એક બાઉલ એમની અંદર ખાંડ નાખીશ. તમારો આ ખાંડનું આમ તો માપ છે એ એમની કેરીની મીઠાશ ઉપર આધાર રાખશે. કેરી જો વધારે મીઠી હોય તો થોડીક તમે ખાંડ ઓછી પણ લઈ શકો છો. હવે એમની અંદર આપણે ઘરની જે ફ્રેશ દૂધ ઉપરની જે જામેલી મલાઈ છે એ મલાઈ લીધી છે. જેટલી ખાંડ છે એટલી જ આપણે મલાઈ લેશું અને આપણે આમને સારી રીતે ક્રશ કરી લેવાનું છે. તો હું એમને ક્રશ કરી લઉં છું. જો આપણે આમની અંદર કોઈ માવાનો ઉપયોગ નથી કરતા, કોઈ કન્ડેન્સ મિલ્કનો, કોઈ દૂધનો કંઈ જ ઉપયોગ નથી કરતા. એમ છતાં પણ સુપર ટેસ્ટી આપણી મીઠાઈ છે એ તૈયાર થવાની છે. તો હું અત્યારે આને ક્રશ કરી લઉં છું. હવે જુઓ, આપણું મિક્સચર છે સરસ મજાનું થઈને આવી ચૂક્યું છે. તમે જોઈ શકો છો એકદમ ફાઇન એમની પેસ્ટ જેવું રેડી થઈ ચૂક્યું છે. તો હવે આપણે એક નોનસ્ટિક પેન લેશું. એમની અંદર આપણે આ બધું ક્રશ કરેલું કેરીનો જે છે એ પલ્પ આપણે આની અંદર લઈ લેશું. તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ દેખાય છે. તો હવે આપણું પલ્પ આ કઢાઈની અંદર આવી ચૂક્યો છે. તો હવે આપણે એમને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગેસ ઉપર ચડાવી દઈએ. તો આપણે એમની ગેસની ફ્લેમ ચાલુ કરી અને લગભગ આપણે આની ફ્લેમ છે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આપણે આપણી આ ડીશ છે એ તૈયાર કરવાની છે. અને એને આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. અને સાઈડ ઉપર જો એ જરા પણ ચીપકે તો આપણે એમને આ રીતે લેતું જવાનું છે, કારણ કે આપણે આમની અંદર દૂધની મલાઈ એડ કરી છે. આપણે આમની અંદર કોઈ દૂધનો કે ઘીનો કે કશો જ ઉપયોગ નથી કરવાનો. પણ એમ છતાં પણ આપણી આ ડીશ છે ખૂબ જ સરસ બનશે. તો આપણે આ રીતે મિક્સ કરતા રહેવાનું છે અને એકદમ ઘટ થાય ત્યાં સુધી આપણે આ રીતે કરતા રહેવાનું છે. તો હું આને આ રીતે ચડવા દઉં છું. જો એકાદ મિનિટના સમય બાદ એમની અંદર બબલ્સ પણ આવવા લાગ્યા છે. આપણું મિશ્રણ છે એ સરસ ઉકળવા પણ લાગ્યું છે. તો આપણે એમને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. અને તમે થોડી વારમાં જોશો તો એમનો કલર પણ ધીમે ધીમે ચેન્જ થવા લાગશે અને ઉપરથી એકદમ શાઇનિંગ દેખાવા લાગશે. તો આપણે આ રીતે એમને કન્ટિન્યુ ચલાવતા રહેશું અને સારું એવું ઘટ થવા દઈશું. હવે જુઓ, લગભગ 5-1 મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો એકદમ શાઇનિંગવાળું ટેક્સચર એમનું થઈ ગયું છે. તો હવે આપણે આ બેઝ ઉપર આમની અંદર આપણે ફ્રેશ કોકોનટ એટલે કે જે લીલું નાળિયેર આવે છે, આપણે એ લીલા નાળિયેરનો ઉપયોગ કરવાનો છે. અને જો તમારી પાસે મારી જેમ લીલું નાળિયેર અવેલેબલ ના હોય તો તમે સૂકેલા નાળિયેરનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે જેટલી કેરી હતી એનું અડધું આપણે નાળિયેર લેવાનું છે. તો એને લઈ અને આપણે આમની અંદર સારી રીતે મિક્સ કરી દેવાનું છે. ખરેખર નાળિયેરનો ટેસ્ટ કેરીની સાથે એકદમ જબરદસ્ત આવશે. તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમારી આ સ્વીટ ડીશ છે એ કેવી બની હતી. તો હવે આપણે આને આ રીતે ઘટ થવા દઈએ. હવે જુઓ, લગભગ 5-1 મિનિટનો સમય થયો છે. તમે જુઓ આ આપણું મિશ્રણ છે એ કઢાઈને છોડવા પણ લાગ્યું છે અને આપણે ઘીનો ઉપયોગ નથી કર્યો છતાં પણ ઘી છે એમાંથી છૂટું પડવા લાગ્યું છે, કારણ કે આપણે એમની અંદર મલાઈનો ઉપયોગ કર્યો હતો. એટલે એ મલાઈનું ઘી બન્યું છે અને એના કારણે જુઓ આપણી કઢાઈને આ મિશ્રણ છોડવા લાગ્યું છે. અને આપણે નાળિયેરનો પાવડર પણ વાપર્યો છે તો એની અંદર પણ તેલ હોય છે. તો એના કારણે આપણું મિશ્રણ છે એકદમ સરસ ઢીલું અને કઢાઈને છોડી દે એવું તૈયાર થઈ ગયું છે. પણ હજુ આપણે આમને ઘટ કરવાનું છે. તો લગભગ હજુ 7-8 મિનિટ આને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર કરીશું તો આપણી સ્વીટ છે એકદમ સરસ રેડી થઈ જશે. તો હું એમને થવા દઉં.
હવે જો 2-3 મિનિટના સમય બાદ આપણું મિશ્રણ વધારે ઘટ થઈ ચૂક્યું છે. તો અત્યારે આપણે એમની અંદર 2-3 એલચીનો ભૂકો કરેલો છે એ હું એલચીનો પાવડર છે એમની અંદર એડ કરી દઈશ અને એમને સારી રીતે હલાવી દઈશ. અને હજુ આપણું મિશ્રણ છે એકદમ લચકા પડતું થાય ત્યાં સુધી આપણે એમને થવા દેવાનું છે. તો આપણે એમને હજુ ઘટ કરી લઈએ. હવે જો 7-8 મિનિટના સમય બાદ આપણું મિશ્રણ છે એ સારું એવું ઘટ થઈ ચૂક્યું છે. તો અત્યારે આપણે આ બેઝ ઉપર એક જબરદસ્ત વસ્તુ એડ કરવાની છે, એ છે મિલ્ક પાવડર. જો તમારી પાસે મિલ્ક પાવડર અવેલેબલ હોય તો તમે 1 થી 1.5 સ્પૂન જેટલો પહેલાં એમની અંદર મિલ્ક પાવડર એડ કરી અને આ મિશ્રણને સારી રીતે આ જ રીતે હલાવતા રહેવાનું છે, જેથી કરીને એના લમ્સ ન પડે. અને આ રીતે કન્ટિન્યુ હલાવશું તો એનું ટેક્સચર છે એકદમ ઝડપથી ઘટ થઈ જશે. અને જો તમારી પાસે માવો હોય તો તમે માવાનો પણ ઉપયોગ કરી શકો છો, અને મિલ્ક પાવડર કે માવો બેમાંથી એક પણ ન હોય તો તમારે આ મિશ્રણને થોડીવાર વધારે ગેસ પર રહેવા દેવાનું છે. તો પણ એ એકદમ જબરદસ્ત મીઠાઈ આપણી તૈયાર થશે. તો હજુ આને 1-8 મિનિટ આ રીતે થવા દેશું. ત્યારબાદ આપણે વળી પાછો મિલ્ક પાવડર એડ કરવાનો છે. હવે જો વળી પાછું આપણે મિલ્ક પાવડરની વાત કરી હતી એ મુજબ આપણે હજુ 1 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર એમની અંદર એડ કરી અને મિશ્રણને સારી રીતે હલાવશું અને મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરી લેશું. એટલે આપણી સ્વીટ છે એકદમ સરસ રેડી થઈ જશે. તમે જોઈ શકો છો એણે કડાઈને બિલકુલ જ છોડી દીધી છે. મિક્સ કરવામાં થોડીવાર માટે તકલીફ થશે, પણ આપણે એમને હળવા હાથે આ રીતે કન્ટિન્યુ ચલાવશું એટલે મિલ્ક પાવડર છે એ એમની અંદર સારી રીતે મિક્સ થઈ જશે. આ રીતનો સ્પેચ્યુલા હોય આપણી પાસે તો આપણે એમને મિલ્ક પાવડરને પણ આપણે આરામથી આની અંદર મિક્સ કરી શકશું. તો અત્યારે મારો મિલ્ક પાવડર છે એ આ મિશ્રણની અંદર સારી રીતે ભળી ચૂક્યો છે અને આપણું મિશ્રણ છે એકદમ ડિશમાં લઈ લેવા માટે એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો હું એને ડીશની અંદર લઈ લઉં છું. તો મેં આ ડીશને ઘીથી ગ્રીસ કરી લીધી છે. તો એમની અંદર આપણું મિશ્રણ છે એ લઈ લઈએ. તો એકદમ જબરદસ્ત કલરની સાથે એકદમ સરસ ટેક્સચરની સાથે આપણું સરસ મજાનું કલાકંદ કહો તમે આમને તો કલાકંદ પણ કહી શકાય. તમે એનું કંઈ અલગ નામ દેવા ઈચ્છતા હોય તો તમે એનું કોઈ અલગ નામ પણ દઈ શકો છો. તો એવી આપણી જબરદસ્ત મેંગોની સ્વીટ છે એ સરસ મજાની રેડી થઈ ચૂકી છે. તો આપણે એમને ઇક્વલી આ રીતે સ્પ્રેડ કરી દઈએ ડીશની અંદર. અને તમે જે ડ્રાયફ્રૂટ એની અંદર ઉપયોગમાં લેવા માંગતા હો એ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી અને એમને ટેસ્ટને પણ બેવડો કરી શકો છો, પ્લસ એનો લુકવાઇઝ પણ એકદમ સરસ એટ્રેક્ટિવ લાગે. એટલા માટે આપણે એમની અંદર બદામ અને પિસ્તા છે એમની કતરણ મેં લીધી છે. તો એમનાથી આપણે એમને સારી રીતે ગાર્નિશ કરી દઈએ. તો એવી આપણી ડીશ છે એ રેડી થઈ ગઈ છે. હજુ આને લગભગ અડધી કલાક કે 1-8 કલાક માટે આ જ રીતે રૂમ ટેમ્પરેચરમાં આવવા દેશું એટલે એમની જબરદસ્ત એમના નાના પીસીસ સારી રીતે થઈ શકશે. અને જો તમે અડધી કલાક પછી અડધી કલાક માટે ફ્રીજની અંદર રાખી દેશો તો ફ્રીજમાં પણ એ સારી રીતે સેટ થઈ જશે. તો મિત્રો 1 કલાકના સમય બાદ લગભગ આપણી કેરીની મીઠાઈ છે એકદમ સરસ સેટ થઈ ચૂકી છે. તો હવે આપણે એમના પીસીસ કરી લઈએ. તો આપણા પીસીસ પણ એકદમ સરસ આરામથી થાય છે. જો મિત્રો આ એક અલગ ટાઈપની મીઠાઈ છે કેરીની, અને આને આપણે વ્રત ઉપવાસમાં ખાવી હોય તો એમાં પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, કારણ કે આપણે જે વસ્તુનો ઉપયોગ કર્યો છે એ બધી જ ઉપવાસમાં લઈ શકાય એવી જ વસ્તુઓ છે. પ્લસ કોઈ પણ આપણી ઘરે સારો પ્રસંગ હોય અને ભગવાન માટે કંઈ પ્રસાદ બનાવવાનો હોય તો પ્રસાદના રૂપમાં પણ આપણે આ મીઠાઈનો ઉપયોગ કરી શકીએ છીએ. તો જુઓ આપણા મીઠાઈના સરસ મજાના પીસીસ થઈ ચૂક્યા છે. તો તમે જુઓ એકદમ મોઢામાં જતાં જ ઓગળી જાય એવી આપણી મીઠાઈ છે એ જબરદસ્ત તૈયાર થઈ ચૂકી છે. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઈક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.